ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ઇતિહાસ રચી દીધો છે। આ રોમાંચક મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો। જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ નિર્ધારિત લક્ષ્યાંકથી 45 રન દૂર રહી ગઈ હતી। ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ અણનમ અડધી સદી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। આ ઐતિહાસિક જીત બાદ હીરાનું શહેર સુરત પણ ખુશીના સમાચારથી ગુંજી ઉઠ્યું। સમગ્ર શહેરમાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સૌથી વધુ ઉત્સાહ ભાગળ 4 રસ્તા વિસ્તારમાં જોવા મળ્યો, જ્યાં સેંકડોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થયા હતા। ચાહકોએ તિરંગો લહેરાવ્યો હતો, ઢોલ નગારા વગાડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી આ જીતની ઉજવણી કરી હતી। ભારત માતા કી જય અને સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જિંદાબાદના નારા સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। યુવા ચાહકોએ ભારતીય ટીમની જેમ જ જર્સી પહેરીને નૃત્ય કર્યું અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। જીતના જશ્ન મનાવતા એક ઇસમે જણાવ્યું કે આ જીત સપનાની સિદ્ધિ સમાન છે। આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે અને સુરતવાસીઓ પણ પાછળ નથી। આ ઉપરાંત શહેરના અન્ય ભાગો જેમ કે અડાજણ, વરાછા અને કતારગામ વિસ્તારમાં પણ નાની મોટી ઉજવણી જોવા મળી હતી। પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભાગળ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા યથાવત રાખવા પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ ઉત્સાહમાં ચાહકોને કાબૂમાં રાખવા પોલીસને થોડી મુશ્કેલી પણ પડી હતી। આ વિજય સાથે ભારતે T20 વર્લ્ડ કપની ટ્રોફી પર બીજી વખત કબજો જમાવ્યો।